ખેડૂતોને જ્યારે હોળી જાય ત્યારે ચર્ચા શરૂ થઈ જાય કે આગામી વર્ષ કેવું રહેવાનું છે. અત્યારે ખેડૂતોમાં એ જ પ્રશ્નો થતા હોય છે કે આ વખતે વર્ષ આવું રહેશે, વાવણી આ સમયે થશે અને સાથે જ વાવાઝોડાની શક્યતા છે કે શું, આ તમામ પ્રશ્નો ખેડૂતોને થતા હોય છે. તો પરેશભાઈ, આગામી વર્ષ કેવું રહેશે સૌપ્રથમ એ જાણવું છે. સૌપ્રથમ જે વર્ષ કેવું થશે એની અંદર કૃપાલસિંહભાઈ આમ જોવા જઈએ તો ખેડૂતોએ ચિંતા કરવાની જરાય જરૂર નથી. વર્ષ સારું થશે, પણ આ એક ચોક્કસથી છે કે છેલ્લા 5 થી 6 વર્ષથી જે આપણે અતિ વરસાદો પડી રહ્યા છે, અતિવૃષ્ટિ જેવા માહોલ જોવા મળી રહ્યા છે, એટલે આપણે જોવા જઈએ તો ગયા વર્ષે 2024નું ચોમાસું હતું એ દરમિયાન આપણે જે અલગ અલગ જે આપણું ગુજરાત તો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે. મને આનંદ થાય કે આપણે ગુજરાતી છે એવું કહેવામાં, કેમ કે આપણું ગુજરાત એવડું મોટું છે, ઘણા બધા દેશો આપણાથી નાના છે, એવડું મોટું આપણું રાજ્ય છે. એટલે આમાં એવું બની શકે કે અમુક વિસ્તારોની અંદર કદાચ 100% વરસાદ હોય, અમુક વિસ્તારમાં 150% વરસાદ હોય. ગયા વર્ષે 2024ની અંદર ઘણા વિસ્તારો એવા હતા, ખાસ કરીને સૌરાષ્ટ્રના એવા વિસ્તારો હતા કે જ્યાં 200% ઉપર પણ વરસાદો નોંધાયા છે. એટલે બહુ અતિ વરસાદો હતા. જ્યારે પણ અતિ વરસાદો હોય, અતિવૃષ્ટિના માહોલો હોય, ત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતના ખેડૂતોને ઘણું બધું નુકસાન જતું હોય છે. એટલે એ આપણા હિતમાં હોતા નથી. પણ આ વર્ષે 200% 150% આવા વરસાદો નહીં થાય, પણ નોર્મલ ચોમાસું જોવા મળે તેવી શક્યતાઓ છે. ને જ્યારે નોર્મલ ચોમાસાની આગાહી થતી હોય ત્યારે સમજવાનું કે 96% થી લઈને 106% સુધીના જે વરસાદો પડે એને નોર્મલ ચોમાસું કહેવાય. જો 96% કરતાં ઓછા વરસાદ થાય તો એ અનાવૃષ્ટિમાં કે નબળા ચોમાસાની વ્યાખ્યામાં આવતું હોય છે. જ્યારે 106% કરતાં વધારે વરસાદો પડે તો એ વર્ષ છે એ અતિવૃષ્ટિના માહોલો હોય છે ને એની અંદર પણ નુકસાની થતું હોય છે. એટલે 96% થી ઓછો નહીં અને 106% થી વધારે નહીં, આ ટાઈપના વરસાદો છે ને એ હંમેશા ગુજરાતના ખેડૂતોના હિતમાં છે. અને એ જ મુજબના વરસાદો ચાલુ વર્ષે પણ કદાચ જોવા મળે ને તેવું મારું અત્યારે હાલનું બેઝિક અનુમાન છે. હવે એની અંદર પણ આપણું ગુજરાતમાં જે મેં આપને શરૂઆતમાં જણાવ્યું કે વિસ્તારની દ્રષ્ટિએ મોટું છે, તો દરેક વિસ્તારની જે નોર્મલ ચોમાસાની એવરેજ અલગ અલગ છે. જેવી રીતે ગુજરાતમાં ચોમાસું આવે, ભારતમાં જ્યારે ચોમાસાનો પ્રવેશ થાય ત્યારે સૌ પ્રથમ ચોમાસું છે એ આપણા ભારતના બાજુમાં જે આંદોબાર નિકોબાર ટાપુ હોય, લક્ષદ્વીપ ટાપુ છે, ત્યાં થઈને પછી કેરળમાં ચોમાસાનો પ્રવેશ થાય છે. હવે કેરળમાં ચોમાસાનો પ્રવેશ થાય ત્યારે અમારા બધા તરફથી એક જાહેરાત કરવામાં આવતી હોય છે, જેની અંદર હવામાન વિભાગ હોય, સ્કાયમેટ હોય, મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ ઘણા બધા આગાહીકારો છે, એના તરફથી માહિતી આપવામાં આવે કે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો. ત્યારે લોકોની અંદર એક જાણવાની એક જિજ્ઞાસા હોય છે કે ભાઈ કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થયોમાં આ તારીખે જ કેમ જાહેરાત થઈ. ગયા વર્ષે હું તમને વાત કરું કે ગયા વર્ષે 3 જૂને અમે કેરળમાં ચોમાસું પ્રવેશ થયોને આગાહી કરી, પણ એનાથી પહેલા એક અઠવાડિયાથી ત્યાં ધોધમાર વરસાદ ચાલુ હતો. ત્યારે લોકો પૂછે કે ભાઈ એક અઠવાડિયાથી વરસાદ કેરળની અંદર ધોધમાર ચાલુ હતો તો આજે જ કેમ જાહેરાત થઈ કે હવે કેરળમાં ચોમાસું બેઠું. ત્યારે હું વાત ગુજરાતીના દર્શકોને એક બેઝિક નોલેજ એ આપવા માંગુ છું કે એની અંદર ભારતના જે આપણું જે હવામાન વિભાગ છે, જેને આપણે IMD કહીએ છીએ, ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, આના દ્વારા 3 ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલા છે. એ 3 ક્રાઇટેરિયા ફૂલફિલ થાય ત્યારે ચોમાસું ત્યાં પ્રવેશ કર્યું કે ચોમાસું બેસી ગયું એવું જાહેર કરી શકાય. કેરળની અંદર ટોટલ 14 સેન્ટર નક્કી કરવામાં આવેલા છે, જેમાં કોચી છે, એર્ણાકુલમ છે, તિરુવનંતપુરમ છે, રામેશ્વરમ છે વગેરે, તિરુવલ્લેલી છે. આ 14 જે ટોટલ સેન્ટર છે, 14 સેન્ટરમાંથી 50% સેન્ટર કરતાં વધારે, એટલે કે 7 કરતાં વધારે સેન્ટરમાં સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતાં વધારે વરસાદ પડવો જોઈએ. 2 મિલીમીટર એટલે આમ તો સામાન્ય 24.25.4 બરાબર 1 ઇંચ વરસાદ થાય. દાખલા તરીકે 25 મિલીમીટર વરસાદ પડે એવું કે સાંભળીએ તો 1 ઇંચ વરસાદ પડ્યો એવું માનવાનું છે આપણે. એટલે સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતાં વધારે વરસાદ પડે તો વરસાદ તો ધોધમાર પડતો હોય ઘણી વખત, પણ છતાં પણ બીજા ક્રાઇટેરિયા ફૂલફિલ ન થાય. બીજો ક્રાઇટેરિયો છે કે કેરળનો જે દરિયાકાંઠો છે એ દરિયાકાંઠે જે પવનની ઝડપ છે એ 15 kT હોવી જોઈએ અને પશ્ચિમના પવન હોવા જોઈએ. હવે પવનની દિશા બીજી હોય તો પણ ચોમાસું ત્યાં પ્રવેશ કર્યું એવું જાહેર ન કરી શકાય, અને પવનની ઝડપ ઓછી હોય તો પણ જાહેર ન કરી શકાય. 15 kT આ એક મિટિયોલોજીનો શબ્દ છે, પણ 15 kT એટલે સામાન્ય રીતે જોવા જાય તો 35 કિલોમીટર પ્રતિ કલાક. એટલે 15 kT એટલે 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવો જોઈએ. બીજો ક્રાઇટેરિયો છે ત્રીજો, એ છે OLR. OLR નું ફૂલ ફોર્મ થાય છે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન.
આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન એ છે કે એ ફૂલફિલ ન થાય તો પણ ગયા વર્ષે એવું જ થયું હતું કે ગયા વર્ષે જે રીતે પવનની જે ઝડપ હતી એ પશ્ચિમની અને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી, વરસાદ પણ પડતો હતો, પણ OLR કમ્પ્લીટ ના થયો, એટલે ચોમાસું જાહેર ત્યાં ન કરવામાં આવ્યું. 3 તારીખે OLR કમ્પ્લીટ થયો એટલે પછી અમે બધાએ જાહેરાત કરી કે હવે ભાઈ ચોમાસું બેસી ગયું. OLR એટલે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન, જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે છે એ પ્રકાશનું રિફ્લેક્શન થાય છે. એ જે રિફ્લેક્શન થતું હોય છે એ અત્યારે નોર્મલ દિવસોની અંદર 300G આસપાસનું રિફ્લેક્શન હોય, પણ ચોમાસું બેસી જાય ત્યારે 200G કરતાં ડાઉન થઈ જાય, એટલે OLR ડાઉન થવું જોઈએ. જો એ ડાઉન ન થાય તો વરસાદ ગમે એટલો પડે તો પણ ચોમાસાની જાહેરાત ન કરી શકાય, કેમ કે આ વૈજ્ઞાનિક રીતે IMD દ્વારા નક્કી કરવામાં આવેલા ક્રાઇટેરિયા છે અને આ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય પછી જાહેરાત થતી હોય છે. એટલે આ રીતે ચોમાસું આગળ વધે. હવે એ સામાન્ય જે આપણી નોર્મલ તારીખ છે કેરળની અંદર 1 જૂન, પછી ગુજરાતની અંદર જ્યારે ચોમાસું પ્રવેશ કરે તો ગુજરાતની અંદર સૌ પ્રથમ ચોમાસું પ્રવેશ કરે છે વલસાડ જિલ્લામાં. વલસાડ જિલ્લો છે એ ચોમાસું પ્રવેશ કરવાનો એનો મુખ્ય દ્વાર કહેવામાં આવે છે. છેલ્લે ક્યાંય ચોમાસું પહોંચતું હોય તો વાવથરા. એટલે આ રીતે આખું ચોમાસું છે એ આગળ ચાલતું હોય, જેને નૈઋત્યનું ચોમાસું કહીએ. હવે એ ચોમાસું ગુજરાતની અંદર 15 જૂન આસપાસ એની શરૂઆત થતી હોય. બની શકે કે ક્યારેક અમુક ક્રાઇટેરિયા ફૂલફિલ ન થાય તો ઘણી વખત 2-5 દિવસ વહેલા મોડું થતું હોય. આ વર્ષે એવું બની શકે 8 થી 10 દિવસ ચોમાસું લેટ થઈ શકે છે 2025ના ચોમાસાની અંદર. એના પણ ટેકનિકલ કારણ છે, પણ 8 થી 10 દિવસ ચોમાસું લેટ ચાલુ થઈ શકે. હવે ચોમાસાની અંદર જે આપણે મુખ્ય વાત ચાલતી હતી કે ભાઈ 100% વરસાદ, 150% વરસાદ, તો આવું કેવી રીતે નક્કી થાય? ત્યારે સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં પડે, જેમાં વલસાડ, વાપી, નવસારી છે વગેરે. ત્યાં ચોમાસું લાંબુ પણ ચાલે અને વરસાદ વધારે પડે. 80 ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડે તો એને નોર્મલ ચોમાસું કહેવાય. એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર એવરેજ 50 થી લઈને 70 ઇંચ વરસાદ પડે તો પણ આપણે એને નોર્મલ કેટેગરી ગણી શકાય. એવી જ રીતે કચ્છની અંદર 5 થી લઈને 20 ઇંચ સુધીના વરસાદ હોય તો પણ આપણે નોર્મલ ગણી શકાય. હવે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં 35 થી લઈને 45 ઇંચના વરસાદ આખા વર્ષ દરમિયાન થાય તો એ નોર્મલ ચોમાસું કહેવાય. હવે માની લઈએ કે ઉત્તર ગુજરાતના કોઈ ભાગોની અંદર 40 ઇંચ વરસાદ વર્ષ દરમિયાન પડ્યો તો એને 100% વરસાદ પડી ગયો અને નોર્મલ ચોમાસું આપણે જાહેર કરી શકાય. પણ વલસાડની અંદર 45 ઇંચ વરસાદ પડે ને તો પણ નોર્મલ કરતા ઓછો વરસાદ ગણવામાં આવે. એટલે આપણો જે 4 રીજન છે એ ચારેય રીજનમાં અલગ અલગ ક્રાઇટેરિયા છે. એટલે એ ક્રાઇટેરિયા પ્રમાણે નક્કી થતું હોય. ગવર્મેન્ટના ચોપડે પણ મને દુઃખ થાય, કેમ કે ખેડૂતો માટે અમે વારંવાર ઘણી બધી પ્રકારની અપીલ કરતા હોય છે. ગવર્મેન્ટ અમુક અધિકારીઓને ખબર નથી હોતી કે જ્યારે પણ અતિવૃષ્ટિનું પેકેજ જાહેર કરવું છે ખેડૂતો માટે, અનાવૃષ્ટિનું જાહેર કરવું છે, ત્યારે આ ઝોન વાઇઝ જે અલગ અલગ ક્રાઇટેરિયા છે ને એને જોવામાં નથી આવતા. જો આને જોવામાં આવે તો ખેડૂતોને ખરેખર બહુ મોટા લાભ થાય, એટલે એ જોવા જોઈએ. એટલે આ વર્ષે ચોમાસું છે ને એ નોર્મલ નજીક રહેશે. પછી દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, બધાની નોર્મલ વરસાદની જે પેટર્ન છે એના જે ઇંચના માપદંડો છે એ અલગ છે, પણ અલગ માપદંડોમાં પણ બધામાં નોર્મલ ચોમાસું રહેશે. ચોમાસું 8 થી 10 દિવસ લેટ ચાલુ થાય પણ ચોમાસું સારું રહેશે, નબળું બિલકુલ નહીં થાય. એટલે પરેશભાઈ કહી શકીએ કે વાવણી ક્યારે થઈ જશે? જૂન માસમાં થઈ જશે કે પછી ક્યારે થશે? મોટા ભાગના વિસ્તારો જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો એવા છે કે જેને 22 થી લઈને 30 જૂન વચ્ચે વાવણી થઈ જાય. હા, પછી એક વાત અલગ છે કે જે હું આપને વાત કરતો હતો કે નૈઋત્યનું ચોમાસું છે. હવે એ નૈઋત્યનું ચોમાસું ચાલુ થાય એ પહેલા કોઈ કમોસમી વરસાદ, પ્રી મોન્સૂન એક્ટિવિટી તીવ્ર થઈ જાય અથવા તો કોઈ સાયક્લોન આવે ને એના કારણે વધારે વરસાદ પડી જાય અને એમાં કોઈ વાવેતર થાય એ વાત આખી અલગ છે. પણ નૈઋત્યનું ચોમાસું જે વૈજ્ઞાનિક ઢબે જે અમારે જાહેરાત કરવાની હોય છે એ ચોમાસું છે એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર 22 તારીખથી વરસાદની શરૂઆત થશે. 24 કલાક આગળ પાછળ સમજી લ્યો, કદાચ 21 થઈ કે 23 થઈ, પણ 22 તારીખથી 22 જૂનથી ધીમે ધીમે ચોમાસાની શરૂઆત થશે અને 30 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો છે, કચ્છના અમુક ભાગો છે, આ બધામાં 30 જૂન સુધીમાં વાવણી થશે. ઉત્તર ગુજરાતને રાહ જોવી પડે, એને કદાચ જૂન મહિનામાં ન થાય અને એને જુલાઈના પહેલા અઠવાડિયામાં, પણ જુલાઈના પહેલા અઠવાડિયામાં તો ઓલ ઓવર ગુજરાતને ચોમાસું કવર કરી લે અને જુલાઈના પહેલા અઠવાડિયા સુધીમાં
ઓલ ઓવર ગુજરાતને ચોમાસું કવર કરે તો એને હું લેટ નથી ગણતો. Okay. ચોમાસું પાક જે આપણે વાવવાના છે એ પાક માટે અને ખેતી પાકમાં ઉત્પાદન લેવા માટે યોગ્ય સમય કહેવાય. એટલે યોગ્ય રીતે ખેડૂતોના હિતમાં ચોમાસું ગણી શકાય એ ટાઈપનું રહેશે. પરેશભાઈ, વાવાઝોડાની કોઈ શક્યતા છે? કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખત વાવાઝોડા આવતા હોય છે. આપણે બીપર જોઈ વાવાઝોડું છેલ્લે જોયું હતું, તો આ વખતે કોઈ વાવાઝોડાની શક્યતા છે 2025માં? અત્યારે એવું ગણી શકાય કે વાવાઝોડા કદાચ એક નહીં પણ બે બની શકશે. ઓહો. અને બે બનશે તો બંને અલગ અલગ હશે. એક બંગાળની ખાડીમાં બની શકે અને એક છે એ આપણે અરબ સાગરમાં બની શકે. જોકે બંગાળની ખાડીના જે વાવાઝોડા છે એ ડાયરેક્ટ ગુજરાતને હિટ નથી કરતા, કેમ કે ભૌગોલિક રીતે એ આપણાથી આખું ભારતના પૂર્વ છેડે આવેલી છે બંગાળની ખાડી. એટલે ત્યાં બને તો એ ઓરિસ્સા હોય કે પશ્ચિમ બંગાળ હોય, બાંગ્લાદેશ છે, અથવા તો જે આંધ્રપ્રદેશના અમુક વિસ્તારો હોય એ વિસ્તારોને ડેમેજ કરે, ત્યાં અસર થતી હોય છે. આપણે કદાચ એ સિસ્ટમ પછી ત્યાંથી વિખાતા ગુજરાત તરફ એનો ટ્રેક હોય ને આવે તો આપણે વરસાદના રૂપમાં અસર થાય, પણ વાવાઝોડાના રૂપમાં આપણે અસર ન થાય. એટલે એનાથી આપણે ડરવાનું ન હોય. અરબ સાગરમાં જે વાવાઝોડું હોય એ ઘણી વખત ગુજરાતને ડાયરેક્ટ હિટ કરતું હોય છે, પણ અરબ સાગરની અંદર એક વાવાઝોડું બને તેવી શક્યતાઓ અત્યારે 90 થી 95% સુધીના બાપુ આપણે ચાન્સ માનીએ છીએ કે એ વાવાઝોડું બનશે. અને એનું પણ કારણ છે જે રીતે અત્યારે જે આ તાપમાનની પેટર્ન ચાલી રહી છે, આ 2025નો ઉનાળો આમ જોવા જઈએ તો છેલ્લા એક દાયકાની અંદર 3 ઉનાળા જે સૌથી વધારે ગરમ રહ્યા છે એની અંદર હવે આ 2025 પણ એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. કેમ કે માર્ચ મહિનાની અંદર આપણે જે પ્રકારે 2 હીટવેવના રાઉન્ડ જોયા, એક તો 9 થી 13 માર્ચમાં હીટવેવનો રાઉન્ડ હતો, બીજો 21 થી 25માં હતો. છેલ્લે ધીમે ધીમે 29 તારીખથી જે તાપમાન ઊંચું ગયું ને હીટવેવની શરૂઆત થઈ, પણ અત્યારે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં આ હીટવેવ ચાલુ છે અનેક જગ્યાએ. અને એમાં પણ હજુ આપણે 9 એપ્રિલ સુધીમાં તો રાજ્યના અનેક વિસ્તારની અંદર તાપમાન 45 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે, 44-45 ડિગ્રી. એટલે જે રીતે અત્યારે તાપમાન ઊંચું જઈ રહ્યું છે, સ્વાભાવિક રીતે લાનીના તરફનો આ વર્ષે ઝુકાવ છે, જેને કારણે સમુદ્રી તાપમાન પણ ઊંચું જશે. અને સમુદ્રી તાપમાન છે 28-29 ડિગ્રી કરતાં ઊંચું જાય અને ચોમાસું નજીક આવીએ ત્યાં સુધીમાં એ તાપમાન ઘટે નહીં તો ત્યાં વાવાઝોડું બનવાના ચાન્સ હોય છે. એટલે આ વર્ષે તાપમાનની જે પેટર્ન ચાલી રહી છે ને એ જે પ્રમાણે ઊંચું રહેવાનું છે એ એવું સૂચવે છે કે 90 થી 95% આપણે આ વર્ષે બંને સમુદ્રમાં બંગાળની ખાડી અને અરબ સાગર બંનેની અંદર એક એક વાવાઝોડું જોવા મળે તેવી શક્યતા માનશું. કદાચ માનીએ કે આપણે અરબ સાગરમાં વાવાઝોડું બને તો એનો ટાઈમ પીરિયડ 15 મે થી લઈ અને 20 જૂન સુધીમાં, આ જે 35 દિવસનો જે સમયગાળો છે ને એમાં ગમે ત્યારે એક વાવાઝોડું બને તેવી શક્યતા હું અત્યારે બેઝિક રીતે માનું છું. પરેશભાઈ, આપણે વાવાઝોડાની વાત કરી, વરસાદની વાત કરી, પરંતુ છેલ્લા થોડાક સમયથી આપણે જોઈએ તો માવઠા જોવા મળે છે. શિયાળામાં માવઠું પડે છે, ઉનાળામાં માવઠું પડે છે અને ગમે ત્યારે વરસાદની શક્યતા જોવા મળે છે. તો એનું શું કારણ લાગે છે? કારણ કે અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં અનેક જગ્યાએ છૂટાછવાયા માવઠા જોવા મળી રહ્યા છે. આમ જોવા જઈએ તો માવઠાઓ છે એ વર્ષોથી થતા આવ્યા છે. માવઠા થવા આમ નવી વાત પણ નથી, પણ હા એક ચોક્કસથી છે કે હવે પછી ટેકનોલોજીનો યુગ છે, મીડિયાનો યુગ છે, સોશિયલ મીડિયાનો યુગ છે, એટલે લોકો સુધી નજરમાં તરત આવે છે. એડવાન્સમાં એની માહિતી આપવામાં આવે છે. અને સારી બાબત એ છે કે આ જે સોશિયલ મીડિયા આવતા લોકો સુધી આ એક મેસેજ પહોંચે છે કે ભાઈ આટલા સમયમાં આ થવાનું છે. એટલે નુકસાની પણ ઘણી બધી હવે આપણે ઓછી થઈ ગઈ છે, કેમ કે એડવાન્સમાં ખબર પડી જાય છે. એટલે હવે થોડુંક લાઇટમાં આવે છે. બાકી માવઠાઓ પહેલા પણ થતા હતા અને આ માવઠાઓ છે થવા પણ જોઈએ. અમુક જે અનસિઝનલ રેન જેને કહીએ છીએ એ ન થાય તો ચોમાસા ઉપર એની ખરાબ અસર પણ પડતી હોય, પણ માવઠા થવાનો જે અમુક સમય છે એ સમયમાં થાય તો જ એ આપણા માટે પોઝિટિવ ગણાય. દાખલા તરીકે અત્યારે જે આ માવઠાઓ છે ને એ અત્યારના માવઠા છે એ થોડુંક નબળું, દેશી વિજ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો એ થોડુંક આપણા માટે નબળા સંકેતો કહેવાય છે દેશી વિજ્ઞાનની અંદર. અને ખાસ કરીને ભડલી વાક્યમાં જોવા જઈએ તો ભડલી વાક્ય એવું કહે છે મહા મેલો ને ચૈત્ર ચોખ્ખો. એટલે મહા મહિનો છે એમાં વાદળ વધારે રહેવા જોઈએ, એમાં ઝાપટાઓ પણ પડવા જોઈએ. અને ચૈત્ર મહિનાની અંદર વાતાવરણ ચોખ્ખું રહેવું જોઈએ, આકાશ ખુલ્લું રહેવું જોઈએ. એની અંદર પછી વધારે માવઠાઓ થાય ને તો એ જે આપણું જે ચોમાસાની રિંગ બને છે એ રિંગમાં ભેજ છે એ ઓછો કરે છે, એટલે એ આપણે પછી ચોમાસા ઉપર અસર થાય. અત્યારે જે આ ચૈત્ર મહિનો જે ગુજરાતી મહિના પ્રમાણે અને અંગ્રેજી મહિના પ્રમાણે જે એપ્રિલ ચાલી રહ્યો છે, આ મહિનાની અંદર જે આપણે માવઠાઓની શક્યતાઓ જે વધી ગઈ છે ને અત્યારે પડી પણ રહ્યા છે. જેવી રીતે અત્યારે ડાંગ વિસ્તાર ને એ વિસ્તારમાં માવઠું છે, હજુ પણ આગળ ઉપર આપણે એપ્રિલમાં માવઠા પડવાના છે. એને અનુસંધાને અત્યારે અમને લાગે છે કે 8 દિવસ ચોમાસું લેટ થવાનું છે, એટલે એ એના ઉપર અસરો પડતી હોય છે.
તો પરેશભાઈ ખૂબ સરસ માહિતી આપીને અનેક લોકો છે જે ચર્ચા કરતા હોય છે તેમને પણ ઘણું જાણવા મળ્યું છે. આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.